આ એવી જગ્યા છે કે જે જગ્યાએ ધૂણી ધખાવી ઈસવીસન 1414 ની સાલમાં એક નરસૈયો થઈ ગયો. હાર, હોંડી, મામેરું, શ્રાદ્ધ જીવન જીવતા શીખવાડી ગયા. કેમ નરસિંહ મહેતા અલગ છે બીજાથી? નરસિંહ મહેતાની બધી કૃતિઓ જો તમે કદાચ એક જ પેટર્નમાં જોવાનો પ્રયત્ન કર્યો હશે, તમને એક વસ્તુ ફીલ થઈ હશે કે સંસાર સંબંધિત જે વાતો છે એ નરસિંહે મૂકી છે. અને સાચી વાતો તો ઈ જ છે ને કે સંસારમાં વ્યક્તિ કેવું જીવન જીવે છે ને એ જ સાચું જીવન છે. એ હાર હોય તોય ભલે, હુંડી હોય તોય ભલે, મામેરું હોય તોય ભલે, શ્રાદ્ધ હોય તોય ભલે, તાળવી તેરવાના માગે કે ને એ તાવડી તેરવાના જે માગે છે એ બધું જો કોઈ એક વ્યક્તિએ તમારી સમક્ષ મૂક્યું હોય તો એ નરસિંહ મહેતા છે. કદાચ એટલે જ તમારા દાદા ભણતા ત્યારે, તમારા પપ્પા ભણતા ત્યારે, તમે ભણો છો ત્યારે, અને હવેનું હું નથી કહી શકતો, પણ જો કદાચ આમ નામ આપણી સંસ્કૃતિ આગળ વધશે તો 100% 6ઠું ધોરણ, 7મું ધોરણ, 8મું ધોરણ, 9મું ધોરણ, 10મા ધોરણમાંથી 3 અલગ અલગ ધોરણોમાં સૌથી પહેલો પાઠ નરસિંહ મહેતાનો હશે. નરસિંહ મહેતાની એક પંક્તિ છે જૂનામાં કે હું કરું અજ્ઞાનતા, શકટનો ભાર જાણે શ્વાન તાણે. એ ગાડું હાયલું જતું હોય ને નીચે એક શ્વાન હાયલું જાય છે, એક કૂતરો હાયલો જાય છે, અને કૂતરાને શું થાય છે કે આખો ગાડાનો ભાર છે એ તો મારા ઉપર છે. એટલે નરસિંહે કીધું હું કરું અજ્ઞાનતા, શકટનો ભાર જાણે શ્વાન તાણે. પણ દોસ્તો એ વાત યાદ રાખજો, હું હોવું પણ જરૂરી છે. હું નહીં કરવાનું, પણ હું હોવું પણ જરૂરી છે. કારણ તારી તકદીરનો ખુદ ખેલાડી, તારી તકદીરને લખનારો તું પોતે છો. એટલે જો તમારામાં હું પણ નથી, પોઝિટિવ મેનર્સમાં આપણે વાત કરી રહ્યા છીએ, તો પણ નકામું છે.